તો વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે। 24 કલાકમાં અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની શક્યતા। 48 કલાકમાં અમદાવાદ ગાંધીનગરમાં 2 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા। અંબાલાલ પટેલના અનુમાન મુજબ પંચમહાલના ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જ્યાં ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે। આગામી 24 કલાકમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। વરસાદ મોટા ફોરવાનો પડવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં નીચાણવાળા ભાગોમાં જળભરાવની સ્થિતિ રહેશે। પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર વગેરેમાં ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદથી જળભરાવની સ્થિતિ પણ બની શકે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં, આણંદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે। પાટણ સમિત હારીજના ભાગો, મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થઈ શકે। સાબરકાંઠાના ભાગોમાં, બાયડ વગેરે ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે। ક્યાંક જળભરાવની સ્થિતિ રહી શકે। આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ રહી શકે। કચ્છ ભાગમાં 3 કે 4 ઇંચ જેવો વરસાદ થઈ શકે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડી શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડી શકે। તારીખ 13 સુધીમાં વરસાદનું જોર રહી શકે। 14-15થી વરસાદનું જોર ઘટી શકે।